મહારાજા જનકની આ વિદેહી સીતા છે, એ વિદેહી છે. તો કે તમારો રાજા વિદેહી, એમની પુત્રી વિદેહી, તો અમારો રોમચોથી દેહ વાળો છે એ વિદેહી છે. આ રી મહિમા આજે અનાદિની આવે છે બાપ. પણ કોઈને પડવું નથી, બારે બારે કોર્ટ મેરેજ કરી લેવા છે. હોય ને ચોથી આ રોજ દેખાય વિદેહી એમ પૂછું. આ લખોણ થી પહેણાય છે, કાગળીએ પહેણાય છે એમ પૂછું છું. ખબર નથી કે શું કરવાનું છે બાપ. મહાન ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર મંગળ વર્તવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે બાપ. એમને ખાલી બક બક હું કરવા કર્યો છો? એને રાત દાડો અવળા રવાડે ના ચડો. તમારી ધારા મહાપુરુષે કીધેલું છે કે આપણા કુળની રીત પ્રમાણે હેડવું પડે. તો તમે તો રઘુકુળના, તમારે તો વચન વિવેકી જે હોય નર નાર પાનબાઈ તેને બ્રહ્માદિક લાગે પાય. સદગુરુ વચનના તમે થાઓ અધિકારી. મહાપુરુષે આ તો તમે સદગુરુના વચનના અધિકારી છો. આ વાત બોલીએ તમે ચાલો. અને એ બાપા એ વિલ પાવર તમારા પહાડો હોવો અશક્ય પણ શક્ય થાય. થાય ને એમ મહાપુરુષ. અમારે એક દરબાર હતા. જોય આવે ને તો લોકોને હટી જવું પડે. પાવર વાળા અડધી પીને આવે એટલે પછી એક ગુરુમુખી બેઠો બેઠો બકરો ચારતો હતો. આ એને તો છે ધંધો ને. નિજ ધંધામાં લાજ ના જોઈએ. જો લાજ રાખો તો ઘરે ગામ ખોઈએ. કોઈ દાડો જોજો ભગત થઈને બોલા ગાભે રૂમાલિયા નસી ફરવા માંગતા હોય, મજૂરી કરજો એમ પૂછું. નિજ ધંધામાં લાજ ના જોઈએ. આપણે ભેંસો રાખતા હોય તો ભેંસો, ગાયો અને ખેતી વાડીએ હોય તો વાડીએ, નોકરી કરતા હોય તો નોકરી, જે કોઈ કરતા હોય પણ એમાં લાજ ના હોય. તો કે હવે આમાં આયા છે હું ગાયોના પોઈલા ઉપાડું છું, એવું કોઈ દાડો ના કરતા. તમે આચાર્ય થઈને જો તો કામ કરો છો. શું તાર ચોરીઓ કરે? નાના ચોરીઓ કરે એમ પૂછું. આવી બુદ્ધિઓ હાલે છે. મહાપુરુષે કીધેલું છે કર્મ પ્રધાન વિશ્વે કર રાખા જીને જેસા કર્મ કિયા એસા ફળ. તમારે આ કર્મ ભૂમિ છે, બીજી બધી યોનિઓ ભોગ ભૂમિ છે. એક આ મનુષ્ય અવતાર જ કર્મ ભૂમિ છે, બીજો નહીં. શું કહેતો હતો આગળ?